આ સિદ્ધિવિનાયકના ગુપ્ત વ્રતનો ચમત્કાર બનેલી ઘટના। આ મુંબઈ શહેરની ચમકધમકમાં રહેતો વીરેન શાહ એક ધનિક ઉદ્યોગપતિ હતો। આ બહારથી ખૂબ સફળ અને શક્તિશાળી માણસ માનવામાં આવતો। આ શહેરમાં તેની મોટી કંપની, અનેક મકાનો અને મોટી કારોની કતાર હતી। આ લોકો તેની સામે ઝૂકતા, મીડિયા તેને વખાણતું। આ વેપારીઓ તેની સાથે સંબંધ બાંધવા ઉત્સુક રહેતા। પરંતુ આ બધાની વચ્ચે વીરેનના દિલમાં એક ખાલીપણું હતું, જે કોઈને દેખાતું નહોતું। પૈસા, સન્માન અને શક્તિ હોવા છતાં તે અંદરથી ખૂબ ચિંતિત અને થાકેલો હતો। ખાસ કરીને તેના એકમાત્ર દીકરા અયાનની તબિયત છેલ્લા ઘણા મહિનાથી નાજુક ચાલી રહી હતી। મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું, વિદેશમાં સારવાર કરાવી, દવાઓ બદલાઈ, હોસ્પિટલના ચક્કર લાગ્યા, પણ કોઈ ખાસ સુધારો દેખાતો નહોતો। વીરેનનો દિવસ ઓફિસ અને હોસ્પિટલ વચ્ચે પસાર થતો। ઘરમાં તેની પત્ની કવિતા સતત પ્રાર્થના કરતી, આંખોમાં આંસુ રાખીને દીકરાની બાજુમાં બેઠી રહેતી। બંગલો મોટો હતો, પણ ઘરમાં હાસ્ય ઓછું થઈ ગયું હતું। એક સાંજે હોસ્પિટલના રૂમમાં ડૉક્ટરે વીરેનને અલગ લઈ જઈ ધીમા અવાજે કહ્યું કે હવે સારવાર તો ચાલુ રહેશે, પણ ખાતરીથી કંઈ કહી શકાય નહીં। આ શબ્દો સાંભળીને વીરેનના પગ નીચેની જમીન ખસી ગઈ। જીવનમાં પહેલીવાર તેને લાગ્યું કે પૈસા બધું નથી। તે રાતે વીરેન પોતાના બંગલાની છત પર એકલો બેઠો હતો। શહેરની લાઇટો ચમકી રહી હતી, પણ તેના મનમાં અંધકાર હતો। ફોન બંધ, ઓફિસના કામથી દૂર, તે માત્ર આકાશ તરફ જોઈ રહ્યો હતો। અચાનક તેને પોતાના જૂના મિત્ર નિલેશની વાત યાદ આવી। થોડા દિવસ પહેલા નિલેશે કહ્યું હતું કે તેણે સિદ્ધિવિનાયકના મંદિરમાં મન્નત માગી હતી અને તેની મુશ્કેલી દૂર થઈ ગઈ। ત્યારે વીરેન હસ્યો હતો। તેને આ બધું અંધશ્રદ્ધા લાગતું હતું, પરંતુ હવે આ કપરા સમયમાં તે શબ્દો તેના મનમાં ફરી ફરી ગૂંજવા લાગ્યા। સવારે તે હોસ્પિટલ ગયો। અયાન શાંત સૂતો હતો, કવિતાની આંખો લાલ હતી। વીરેન તેની બાજુમાં બેઠો અને પહેલીવાર ધીમેથી બોલ્યો, હું આજે થોડું બહાર જઈશ। કવિતાએ કંઈ પૂછ્યું નહીં કે ક્યાં, માત્ર માથું હલાવ્યું। વીરેન સામાન્ય કપડાં પહેરી, કોઈને જાણ કર્યા વગર પોતાની મોટી કાર છોડીને એક ટેક્સીમાં બેઠો। ટેક્સી ડ્રાઈવરને તેણે કહ્યું, સિદ્ધિવિનાયક મંદિર। મંદિર પાસે પહોંચતા તેને ભીડ જોઈ આશ્ચર્ય થયું। લોકો લાંબી કતારમાં ઊભા હતા। કોઈ ફૂલ લઈને આવ્યું હતું, કોઈ લાડુ લઈને, કોઈ આંખોમાં આશા લઈને। વીરેન પહેલીવાર આવી કતારમાં ઊભો રહ્યો, સામાન્ય માણસની જેમ। કોઈએ તેને ઓળખ્યો નહીં, કોઈ ખાસ વ્યવસ્થા નહોતી। શરૂઆતમાં તેને અજીબ લાગ્યું, પણ ધીમે ધીમે તે શાંત થવા લાગ્યો। મંદિરના ઘંટનો અવાજ, ભક્તોના મંત્ર, ધૂપની સુગંધ, આ બધું તેને અંદરથી સ્પર્શી રહ્યું હતું। જ્યારે તેનો વારો આવ્યો, તેણે બાપાના દર્શન કર્યા। ત્યારે તે થોડો સમય મૂર્તિ સામે ઊભો રહ્યો। શબ્દો નહોતા, માત્ર આંખોમાં ભેજ હતો। તેણે મનમાં કહ્યું, મારે કંઈ ન જોઈએ, ફક્ત મારા દીકરાને સારું કરી દો। પ્રાર્થના કર્યા પછી તે થોડો હળવો લાગ્યો। મંદિરની બહાર નીકળતા એક વૃદ્ધ પૂજારી તેના નજીક આવ્યા। પૂજારીનો ચહેરો શાંત અને આંખો તેજસ્વી હતી। તેમણે વીરેનને જોયો અને ધીમે અવાજે કહ્યું, તમારા મનમાં ભારે ચિંતા છે। વીરેન ચોંકી ગયો। તેણે કંઈ કહ્યું નહોતું, છતાં અજાણ્યા માણસે જાણે બધું સમજી લીધું। પૂજારીએ તેને બેસવા કહ્યું। થોડા સમયની વાતચીત પછી પૂજારીએ કહ્યું કે કેટલીક મુશ્કેલીઓ માટે માત્ર પ્રાર્થના પૂરતી નથી, સેવા અને વિશ્વાસ સાથે વ્રત પણ રાખવું પડે। પરંતુ આ વ્રત ગુપ્ત રાખવું જરૂરી છે, કોઈને ખબર ન પડે તે રીતે। વીરેનને આ વાત અજબ લાગી, પણ તેના દિલમાં આશાની એક કિરણ ઉગી। તેણે પૂજારીને પૂછ્યું કે શું કરવું પડશે। પૂજારીએ સમજાવ્યું કે 21 દિવસ સુધી દર સવારે મંદિર આવવું, સામાન્ય માણસની જેમ કતારમાં ઊભા રહેવું, ગરીબોને ભોજન કરાવવું અને કોઈને પોતાની ઓળખ ન આપવી। આ સમય દરમિયાન ધીરજ અને વિશ્વાસ રાખવો।
વીરેન થોડા સમય વિચારમાં પડ્યું. તે માણસ જેને આખું શહેર ઓળખતું હતું, શું પોતાનું નામ છુપાવી શકશે? શું તે આ બધું કરી શકશે? પણ પછી તેને પોતાના દીકરાનો ચહેરો યાદ આવ્યો. હોસ્પિટલનો બેડ, મશીનનો અવાજ, કવિતાના આંસુ. વીરેનના મનમાં એક નિર્ણય પાકો થયો. તેણે પૂજારીને કહ્યું, હું આ વ્રત રાખીશ. પૂજારીએ આશીર્વાદ આપ્યો અને કહ્યું કે આજથી જ શરૂઆત કરવી. તે દિવસથી વીરેનની નવી યાત્રા શરૂ થઈ. બીજા દિવસે તે ફરી સામાન્ય કપડામાં મંદિરે આવ્યો. કતારમાં ઊભો રહ્યો. દર્શન કર્યા પછી મંદિરની બહાર બેઠેલા ગરીબોને ભોજન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને અજીબ લાગ્યું. પરંતુ જ્યારે એક નાના બાળકે હસીને તેનો આભાર માન્યો, ત્યારે તેના દિલમાં એક અનોખી શાંતિ ઉતરી. દિવસો પસાર થવા લાગ્યા. વીરેન દર સવાર વહેલો ઉઠતો. કોઈને કહ્યા વગર ઘરમાંથી નીકળી જતો અને મંદિરે પહોંચતો. ક્યારેક વરસાદ પડતો, ક્યારેક ભારે ભીડ હોય, છતાં તે આવતો. તેની કંપનીમાં લોકો તેને ઓછા જોતા, પરંતુ તે ઓફિસનું કામ શાંતિથી સંભાળી લેતો. કોઈને શંકા ન થાય તે રીતે. એક દિવસ મંદિરે ભોજન આપતા એક વૃદ્ધ વ્યક્તિએ તેની પાસે બેસીને કહ્યું, બેટા, ભગવાન દરેકની સાંભળે છે, બસ ધીરજ રાખવી. આ શબ્દો વીરેનના દિલમાં ઊંડે ઉતરી ગયા. તેને લાગ્યું કે કદાચ આ વ્રત માત્ર દીકરાની તબિયત માટે નહીં, પણ તેના પોતાના મનને શાંત કરવા માટે પણ છે. વ્રતના 10મા દિવસે હોસ્પિટલમાંથી સમાચાર મળ્યા કે અયાનની તબિયતમાં થોડો સુધારો છે. ડોક્ટરો પણ આશ્ચર્યમાં હતા. વીરેન આ સાંભળી ખુશ થયો. પણ તેણે વ્રત ચાલુ રાખવાનું નક્કી કર્યું. દરરોજ મંદિરે જઈને ગરીબોને ભોજન આપી ભીડમાં ઊભા રહી. વીરેનનો અહંકાર ધીમે ધીમે ઓગળવા લાગ્યો. તેને સમજાયું કે જીવનમાં પૈસા કરતાં માનવતા અને વિશ્વાસ વધુ મહત્વના છે. વ્રતના 15મા દિવસે એક ઘટના બની. મંદિરમાં ભારે ભીડ હતી. વીરેન ભોજન વહેંચી રહ્યો હતો. ત્યારે તેની કંપનીનો એક કર્મચારી ત્યાં આવ્યો. તે વીરેનની સામે જ ઊભો રહ્યો. પરંતુ સામાન્ય કપડામાં વીરેનને ઓળખી શક્યો નહીં. વીરેન થોડો ગભરાયો પણ શાંત રહ્યો. કર્મચારી ભોજન લઈને ચાલ્યો ગયો. વીરેનને સમજાયું કે તેનું રહસ્ય હજુ સુરક્ષિત છે. આ રીતે દિવસો આગળ વધતા રહ્યા. વીરેનના દિલમાં હવે એક નવી શક્તિ અને શાંતિ જન્મી રહી હતી. તે હવે માત્ર ધનિક ઉદ્યોગપતિ નહોતો, પણ એક સામાન્ય ભક્ત બની ગયો હતો. 21 દિવસનું વ્રત પૂરું થવામાં હજુ થોડા દિવસ બાકી હતા. વીરેનને લાગતું હતું કે આ યાત્રા તેને કંઈક મોટું શીખવશે. વીરેન શાહના ગુપ્ત વ્રતના દિવસો હવે આગળ વધતા હતા. મંદિરની ભીડ, ઘંટનો અવાજ અને સવારની ઠંડી હવા તેના જીવનનો ભાગ બની ગયા હતા. શરૂઆતમાં જે બધું અજીબ લાગતું હતું, તે તેને શાંતિ આપતું હતું. દર સવારથી સામાન્ય માણસની જેમ ઘરમાંથી નીકળતો, સાદા કપડાં પહેરતો અને કોઈને ખબર ન પડે તે રીતે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચતો. કતારમાં ઊભો રહી દર્શન કરતો. પછી મંદિરની બહાર ગરીબોને ભોજન આપતો. વ્રતના 17મા દિવસે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. ઘણી જગ્યાએ વાહન વ્યવહાર બંધ થઈ ગયો. વીરેન થોડો સમય વિચારમાં પડ્યો કે આજે જવું શક્ય છે કે નહીં. પરંતુ તેને પૂજારીના શબ્દો યાદ આવ્યા. વ્રત દરમિયાન એક પણ દિવસ છોડવો નહીં. તેણે પગપાળા જવાનું નક્કી કર્યું. છત્રી લઈને તે વરસાદમાં ચાલતો રહ્યો. કપડાં ભીજાઈ ગયા, જૂતા પાણીથી ભરાઈ ગયા. પરંતુ તે મંદિરે પહોંચ્યો. મંદિરની બહાર આજે ભીડ ઓછી હતી. પરંતુ ગરીબ લોકો વરસાદથી બચવા છત્રીઓ નીચે બેઠા હતા. વીરેન તેમને ભોજન આપતો રહ્યો. એક વૃદ્ધ સ્ત્રી ભોજન લેતા બોલી, બેટા, તું રોજ આવીશે, ભગવાન તારું ભલું કરશે. આ શબ્દો સાંભળીને વીરેનના દિલમાં એક ગરમી પ્રસરી ગઈ. તેને લાગ્યું કે કદાચ આ સેવા જ તેની સાચી સંપત્તિ છે. આ દરમિયાન હોસ્પિટલમાંથી વારંવાર સારા સમાચાર આવતા હતા. અયાનની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો.
આ ડૉક્ટરો પણ કહેતા હતા કે આ શરીર સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યું છે. આ વીરેન ખુશ હતો. પરંતુ તેણે વ્રત પૂર્ણ થયા વગર કોઈને કંઈ કહ્યું નહીં. તેને લાગતું હતું કે આ વિશ્વાસ અધૂરો ન રાખવો જોઈએ. એક દિવસ મંદિરે ભોજન આપતા એક છોકરો તેની પાસે આવીને બોલ્યો, કાકા, તમે રોજ કેમ આવો છો? વીરેન થોડો હસ્યો અને બોલ્યો, કોઈને ખુશી આપવા. છોકરો હસ્યો અને દોડતો ચાલ્યો ગયો. વ્રતના 18મા દિવસે એક અજીબ ઘટના બની. મંદિરમાં ભીડ બહુ હતી. વીરેન કતારમાં ઊભો હતો. ત્યારે તેના કંપનીના એક જૂના ભાગીદારની નજર તેના પર પડી. ભાગીદાર થોડો સમય તેને જોઈ રહ્યો. જાણે ઓળખવાનો પ્રયત્ન કરતો હોય. વીરેનનું દિલ ધડકવા લાગ્યું. જો ઓળખી જશે તો આખું રહસ્ય ખુલશે. પરંતુ ભીડમાં લોકો આગળ ધકેલાતા રહ્યા અને ભાગીદાર આગળ નીકળી ગયો. વીરેને રાહતનો શ્વાસ લીધો. આ દિવસોમાં વીરેનની અંદર મોટા બદલાવ આવી રહ્યા હતા. તેને હવે નફા નુકસાન કરતા લોકોના ચહેરા વધુ મહત્વના લાગતા હતા. ગરીબોને ભોજન આપતા, વૃદ્ધોને મદદ કરતા અને ભીડમાં ઊભા રહી પ્રાર્થના કરતા. તેને સમજાયું કે જીવનમાં નમ્રતા કેટલી જરૂરી છે. વ્રતના 19મા દિવસે હોસ્પિટલથી ફોન આવ્યો. કવિતાનો અવાજ ખુશીથી ભરેલો હતો. અયાનાજે પોતે બેસી શક્યો. વીરેનની આંખોમાં પાણી આવી ગયું. તે મંદિરમાં જ હતો. તેણે તરત બાપા સામે માથું ઝુકાવ્યું. પરંતુ હજુ 2 દિવસ બાકી હતા. તેણે નક્કી કર્યું કે વ્રત પૂરું કર્યા વગર તે કોઈ ઉત્સવ નહીં કરે. 20મા દિવસે તેને ફરી એક સ્વપ્ન આવ્યું. એ જ વૃદ્ધ પૂજારીનો ચહેરો. સ્વપ્નમાં પૂજારીએ કહ્યું, અંતિમ દિવસે સૌથી મોટી પરીક્ષા આવશે, ધીરજ રાખજે. વીરેન ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેનું દિલ જોરથી ધડકતું હતું. શું થશે? કઈ પરીક્ષા આવશે? તેને ખબર નહોતી. 21મા દિવસની સવાર આવી. મંદિરમાં આજે ખાસ ભીડ હતી. કોઈ તહેવાર ન હતો. છતાં લોકો ઘણા હતા. વીરેન સામાન્ય રીતે આવ્યો. કતારમાં ઊભો રહ્યો. દર્શન કર્યા પછી ભોજન વહેંચવા લાગ્યો. અચાનક ભીડમાં એક સ્ત્રીએ શીશ પાડી, મારું બાળક ક્યાં ગયું? લોકો ગભરાઈ ગયા. ભીડમાં એક નાનું બાળક ગુમ થઈ ગયું હતું. લોકો દોડવા લાગ્યા. વીરેન પણ તરત ભીડમાં શોધવા લાગ્યો. થોડા સમય પછી તેણે જોયું કે મંદિરની બાજુમાં એક ખૂણે બાળક રડતું ઊભું છે. આસપાસ ભીડ ધકેલાઈ રહી હતી. વીરેન તરત ત્યાં ગયો. બાળકને ઉંચક્યું અને તેને શાંત કરવાનું શરૂ કર્યું. બાળકને લઈને તે તેની માતા સુધી પહોંચ્યો. માતાએ રડતા રડતા બાળકને સાંપીને રાખ્યું. વીરેનનો આભાર માન્યો. આ બધું થઈ રહ્યું હતું. ત્યારે કેટલાક લોકો વીરેનને ધ્યાનથી જોઈ રહ્યા હતા. સામાન્ય કપડાં હોવા છતાં તેની ચાલચલન અને ચહેરો ઓળખીતો લાગતો હતો. એક વ્યક્તિ ધીમે બોલ્યો, આ તો વીરેન શાહ જેવા લાગે છે. બીજાએ કહ્યું, હા, પરંતુ તેઓ અહીં કેવી રીતે? વીરેનને આ શબ્દો સંભળાયા. તેનું દિલ ધડકવા લાગ્યું. શું તેનું રહસ્ય હવે ખુલશે? શું આખું વ્રત ભંગ થઈ જશે? તે શાંત રહેવાનો પ્રયત્ન કરતો રહ્યો. બાળકની માતા તેને આશીર્વાદ આપી રહી હતી. આસપાસના લોકો તેની તરફ જોઈ રહ્યા હતા. મંદિરના આંગણે ઊભેલા વીરેન શાહના ચહેરા પર શાંતિ હતી. પરંતુ આસપાસના લોકોમાં હલચલ વધતી જતી હતી. થોડા લોકો હવે સ્પષ્ટ રીતે કહી રહ્યા હતા કે આ તો શહેરના મોટા ઉદ્યોગપતિ વીરેન શાહ જ છે. કોઈએ ધીમેથી તેનું નામ ઉચ્ચાર્યું. તો કોઈ આશ્ચર્યથી તેની તરફ જોયું. સામાન્ય કપડામાં ભીડમાં ઊભેલો આ માણસ ખરેખર એ જ ધનિક હતો કે નહીં? આ વાત લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ. વીરેનને લાગ્યું કે હવે રહસ્ય છુપાવવું મુશ્કેલ છે. છતાં તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તે સીધો મંદિરની અંદર ગયો. બાપા સામે શાંત થઈને માથું ઝુકાવી દીધું. તેની આંખો બંધ હતી. તેણે મનમાં કહ્યું, મેં વ્રત પૂર્ણ કર્યું. હવે બધું તમારી પર છે. તેની અંદર અચાનક એક અજાણી શાંતિ ઉતરી આવી. જાણે બધો ભાર ઉતરી ગયો હોય. જ્યારે તે બહાર આવ્યો ત્યારે ભીડ વધુ હતી. કેટલાક લોકોએ તેને ઓળખી લીધો હતો.
કોઈએ પૂછ્યું, તમે અહીં રોજ આવો છો? વીરેન સ્મિત કરીને માત્ર એટલું બોલ્યો, હું પણ તમારા જેમ એક ભક્ત છું. આ સરળ શબ્દોએ બધાને મૌન કરી દીધા. વીરેન મંદિરમાંથી શાંતિથી બહાર નીકળ્યો. તેણે કોઈ મીડિયા કે ઓળખાણવાળાને કંઈ કહ્યું નહીં. સીધો ટેક્સીમાં બેસી હોસ્પિટલ તરફ ગયો. તેની અંદર ઉત્સુકતા પણ હતી અને થોડી ભીતિ પણ. શું હવે ખરેખર કંઈ બદલાશે? હોસ્પિટલ પહોંચતા જ કવિતા દોડી આવી. તેના ચહેરા પર ખુશીના આંસુ હતા. અયાન ઊભો થયો. ડૉક્ટર કહે છે હવે ખતરો નથી, તેણે કપતા અવાજે કહ્યું. વીરેન થોડા ક્ષણ માટે સ્થિર થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે તરત રૂમમાં ગયો. અયાન બેડ પર બેઠો હતો. નબળો હતો, પરંતુ સ્મિત કરી રહ્યો હતો. પપ્પા, અયાને ધીમે બોલ્યું. વીરેન તેના પાસે બેઠો. તેના માથા પર હાથ ફેરવ્યો. એ ક્ષણે તેને લાગ્યું કે તેને દુનિયા પાછી મળી ગઈ છે. ડૉક્ટરો પણ આશ્ચર્યમાં હતા. તેઓ કહી રહ્યા હતા કે આ સુધારો અચાનક અને અદ્ભુત છે. સારવાર તો ચાલતી હતી, પરંતુ આ ઝડપથી થયેલો બદલાવ સમજાવવો મુશ્કેલ હતો. વીરેન જાણતો હતો કે આ માત્ર દવા કે સારવારનું પરિણામ નથી, આ તેની વિશ્વાસની યાત્રાનું પરિણામ છે. તે સાંજે તે ફરી મંદિરે ગયો, પરંતુ આ વખતે કોઈ વ્રત માટે નહીં, માત્ર આભાર માનવા માટે. તેણે સિદ્ધિવિનાયક સામે દીવો પ્રગટાવ્યો અને શાંતિથી બેસી રહ્યો. થોડા દિવસોમાં આ વાત શહેરમાં ફેલાઈ ગઈ કે વીરેન શાહ છેલ્લા 21 દિવસથી ગુપ્ત રીતે મંદિરે આવી સેવા કરતા હતા. મીડિયા સુધી પણ સમાચાર પહોંચ્યા. લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ વીરેનને આ બધામાં રસ નહોતો. તેણે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો નહીં. એક દિવસ તેણે જાહેરમાં એક નાનો કાર્યક્રમ રાખ્યો. તેમાં તેણે માત્ર એટલું કહ્યું, પૈસા અને શક્તિથી બધું મળતું નથી. જીવનમાં ભક્તિ, સેવા અને વિશ્વાસ જરૂરી છે. મેં જે અનુભવ્યું તે શબ્દોમાં કહી શકાય એવું નથી. તે પછી તેણે એક મોટો નિર્ણય લીધો. તેણે ગરીબો માટે અન્ન ક્ષેત્ર શરૂ કરાવ્યું. દરરોજ સેંકડો લોકોને ભોજન મળવા લાગ્યું. વીરેન ઘણીવાર સામાન્ય માણસ બની ત્યાં જઈ સેવા કરતો. કોઈ ખાસ જાહેરાત નહોતી, કોઈ દેખાવ નહોતો. તેના જીવનમાં હવે શાંતિ હતી. અયાન ધીમે ધીમે સંપૂર્ણ સ્વસ્થ થતો ગયો. કવિતાના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું. બંગલામાં ફરી હાસ્ય સંભળાવા લાગ્યું. એક રાતે ઘણા મહિનાઓ પછી વીરેન ફરી મધરાતે સિદ્ધિવિનાયક મંદિરે ગયો. ભીડ ઓછી હતી. ઘંટનો ધીમો અવાજ સંભળાતો હતો. તે શાંતિથી અંદર ગયો, પ્રાર્થના કરી અને થોડો સમય બેસી રહ્યો. તેને લાગ્યું કે આ સ્થળે તેના જીવનને નવી દિશા આપી છે. કોમેન્ટમાં જય સિદ્ધિવિનાયક લખવાનું ભૂલશો નહીં. જય ગણપતિ બાપા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.